નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ. નિફ્ટી ઉપલા સ્તરેથી 170 પોઈન્ટથી ઘટીને 25,500ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીનું ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં તેજી રહી યથાવત. સતત 5 દિવસની ભારે વેચવાલી બાદ આઈટી શેર્સનું આજે શાનદાર કમબેક. સેક્ટર ઇન્ડેક્સ 2% જેટલો ઉછળ્યો. આ તરફ ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એક્સેલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયા સામેલ. ત્યાં જ મિડ કેપ આઈટી શેર્સમાં પણ સારી તેજી. તો મેટલ શેર્સમાં આજે જોવા મળી સૌથી વધારે તેજી. લગભગ 3% ઉછળીને નવા શિખરની નજીક પહોંચ્યો ઇન્ડેક્સ. બ્રોકરેજના બુલિશ વ્યૂથી શેર્સમાં જોવા મળી તેજી. લાઈફ હાઈ પર ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ. ફેબ્રુઆરીમાં સારી રિકવરીની આશાથી ઓટો શેર્સમાં તેજી. હીરો મોટર્સ 4.25% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે જ બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ અને ઉનો મિંડામાં પણ 2%નો ઉછાળો. અને અમેરિકામાં સોલાર ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી લાગવાથી સોલાર શેર્સમાં મોટો ઘટાડો. 11.25% તૂટીને વાયદાના ટોપ લૂઝર બન્યો વારી એનર્જી. પ્રીમિયર એનર્જી અને વિક્રમ સોલારમાં પણ 5થી 6%નો ઘટાડો. અમેરિકાએ ભારતીય સોલાર ઇમ્પોર્ટ ઉપર 126% ડ્યુટી નાખી. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો ગેપ અપ ઓપનિંગ બાદ બજારમાં ઉપલા સ્તર બન્યા બાદ ત્યાંથી આપણને દબાણ આવતું જોવા મળ્યું, પણ પોઝિટિવ સાઈડમાં આપણું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. પરંતુ જો આપણે વાત કરીએ ઉપલા સ્તરેથી આજે બજારમાં ઘટાડો આવ્યો છે. તો સેન્સેક્સનું ક્લોઝિંગ બિલકુલ ફ્લેટ રહ્યું છે. 82,276 ઉપર આપણે સેન્સેક્સનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. નિફ્ટીની વાત કરીએ તો 0.23%ની મજબૂતી સાથે 25,482 ઉપર એટલે 25,500ની નીચેનું ક્લોઝિંગ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. અને મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 0.5% આસપાસની 0.58%ની મજબૂતી સાથે 59,406 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. જ્યારે બેંક નિફ્ટી માટે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ રહ્યું છે 61,043 પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ આજે પોઝિટિવ રહ્યો છે. 1,525 શેર્સમાં આજે તેજી હતી અને સામે 1,462 શેર એવા હતા કે જ્યાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. એટલે એક પોઝિટિવ એડવાન્સ ડિક્લાઇન રેશિયો તો ચોક્કસથી જોવા મળ્યો છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટરની સાથે આપણે શરૂઆત કરીએ તો એક્સેલ ટેક આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે 2.91%ની મજબૂતી સાથે. ત્યારબાદ બજાજ ઓટો 2.73% મજબૂત અને ટાટા સ્ટીલ 2.63% મજબૂત. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ, અદાની એન્ટરપ્રાઇઝ અને ટીસીએસ જોઈ લો. આમાં પણ 2%થી 2.25% સુધીની મજબૂતી આપણને આવતી જોવા મળી છે. હવે નિફ્ટીના લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે એની વાત કરી લઈએ. રિલાયન્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 2.12%નું દબાણ રિલાયન્સમાં બન્યું છે. એસબીઆઈ 1.90%નું દબાણ અને અદાની પોર્ટ્સ 1.72%ના દબાણ સાથે આજે બંધ થતા જોવા મળ્યા છે. ત્યારબાદ ઇટરનલ, ભારતી એરટેલ અને આઈટીસીની વાત કરીએ તો અહીંયા પણ 1.25% દબાણ બનતા આપણને આજના દિવસમાં જોવા મળ્યા છે. તો આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર કાઉન્ટર્સ જોઈ લીધા. અને હવે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે આજના બજારની વાત કરી લઈએ તો જે ડે હાઈસ છે ત્યાંથી બજાર નીચે આવીને બંધ થયા છે. 25,500ની નીચેનું ક્લોઝિંગ છે. 5%ની મજબૂતી સાથે આપણે કહી શકીએ. તો કઈ રીતે તમે આ 25,482ના ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આગળ આપ નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. જો વાત કરીએ નિફ્ટીમાં તો આપણે યાદ હશે કે બજેટના દિવસ જે હતો ત્યારબાદ માર્કેટમાં એક ન્યૂઝ બેઝડ આખી એક મોમેન્ટમ ચાલી રહી છે. અને જ્યાં એક ન્યૂઝ બેઝડ મોમેન્ટમ ચાલી રહ્યો ત્યાં એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નના ફોર્મેશન થતા હોય છે એઝ પર ઇલિયોટ વેવ. તો નિફ્ટીમાં જો અત્યારે નજર કરીએ તો એક WXY જે ડબલ કરેક્શન કહેવાય છે એનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક સાથે ટ્રાયેંગલ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે, જેમાં હજુ પણ એક લાસ્ટ વેવ ડાઉન સાઇડની હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. નિફ્ટીમાં એક 25,250નો એક સપોર્ટ છે. 25,250નો એક ઝોન છે જે આવનારા દિવસોમાં એક સપોર્ટનું કામ કરી શકે છે. તો જો નિફ્ટીમાં નવું બાઇંગ કરવું હોય તો એક વાર 25,250ના લેવલની વેટ કરવી જોઈએ.
સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 25,100 નો, અને ઉપરના પાછળ 25,600 25,900 લેવલ જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હમણાં તો નહીં, પણ એક કન્ડિશનલ બાઇંગ છે. 25,250 ના લેવલની આસપાસ નવી એન્ટ્રી કરવી જોઈએ બાઇંગ સાઇડ માટેની. એ જ પ્રમાણે બેંક નિફ્ટીમાં જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જે એક સાઇડવેઝ ટાઈપની પેટર્ન છે. તો બેંક નિફ્ટીમાં હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે, અને બેંક નિફ્ટીમાં પણ જો નજર કરીએ તો પાછલા 7-8 દિવસથી કોઈ મોમેન્ટમ જોવા નથી મળી રહી, અને એક માસ્ટર કેન્ડલ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો હાલમાં તો બેંક નિફ્ટી માટે એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે, જ્યારે નિફ્ટીમાં કન્ડિશનલ બાઇંગ કરીને ચાલુ જોઈએ 25,250 ના લેવલ. તો અહીંયા આગળથી નિફ્ટી માટે કન્ડિશનલ બાયની સલાહ બની રહી છે, અને કન્ડિશન એ છે કે 25,250ના લેવલ મળે છે તો તમે નિફ્ટીની અંદર બાય કરીને ચાલો. ત્યારે તમારે 25,100નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ટાર્ગેટ જે છે 25,600 અને એની ઉપર 25,900 સુધીના બની શકે છે. તો આ અહીંયા આગળથી જે વાત કરી છે આપણે નિફ્ટીની જે ખરીદારીની સલાહ છે, પણ 25,250થી બાય કરવાનું છે. અને બેંક નિફ્ટી માટે અમિતજી તરફથી જે સલાહ બની રહી છે, હાલ અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે નજર કરીએ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે. તો શરૂઆત કરીએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહથી. મહેશજીની સલાહ નિફ્ટી સ્પોટને ડીપમાં બાય કરવાની બની રહી છે. બાઇંગ માટેનું લેવલ જે છે 25,425 25,450નું રહેશે. સ્ટોપ લોસ 23,340નો રાખવાનો રહેશે, અને ટાર્ગેટ તેવો પહેલો ટાર્ગેટ 25,550, ત્યાર પછી 25,650 અને પછી 25,700 સુધીના જોઈ રહ્યા છે. તો મહેશજી તરફથી પણ ખરીદારી તરફ રહેવાની સલાહ. હવે આપણે જોઈએ તેજી મંદીના જતીન ગેડિયાની કઈ રીતની સલાહ છે. જતીન ગેડિયાએ નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરવાની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. 25,580ની આસપાસથી સેલ કરો. સ્ટોપ લોસ 25,720નો, અને ટાર્ગેટ જે છે 25,250નો બની શકે છે. તો જતીન ગેડિયા તરફથી સેલ કરવાની સલાહ છે. તો બજારમાં અનિશ્ચિતતાઓ અને એના વચ્ચે એક મિક્સ સલાહ આપણને અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો અમિતજી, આપણે આજે આઈટી સ્ટોકથી શરૂઆત કરીએ. ખાસું દબાણ બતાવ્યા બાદ આઈટી સ્ટોકેમાં આજે એક સારી રિકવરી આવતી દેખાય છે, અને આપણે જોઈએ એચસીએલ ટેક 2.91% મજબૂતી સાથે ટોપ ગેનર, ત્યારબાદ TCS 2.16% મજબૂત, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ આ બધા પણ મજબૂત સાઈડ હતા, અને પરસિસ્ટન્ટ સિસ્ટમે પણ એક સારી મજબૂતી આજના દિવસે બતાવી છે. તો આ આઈટી સ્ટોક્સમાંથી આપની કયા સ્ટોક પર કઈ રીતની સલાહ બનશે? જો આઈટી સ્ટોક્સમાં વાત કરીએ તો મારા માનવા પ્રમાણે એક વીકલી ક્લોઝિંગની ઉપર એક નજર કરવી જોઈએ. હાલમાં તો એક વચ્ચે પણ આપણે પાછલા સપ્તાહમાં પણ એક તેજી જોવા મળી હતી, અને ત્યારબાદ એ બધી જ તેજી પાછી મંદીમાં ફેરવાઈ ગઈ હતી, અને પ્રીવિયસ લોના બ્રેકડાઉન થતા જોવા મળ્યા હતા. તો વાત કરીએ એચસીએલ ટેકમાં, તો એચસીએલ ટેકમાં એક 1,300 સુધીના લેવલ જોવા મળી શકે છે, અને જો એનું બ્રેકડાઉન થાય તો 1,100ના લેવલ પણ એચસીએલ ટેકમાં જોવા મળી શકે છે. વાત કરીએ ઇન્ફોસિસમાં, તો ઇન્ફોસિસમાં પણ એક ફોલ હું હજુ પેન્ડિંગ જોઈ રહ્યો છું, અને અરાઉન્ડ 1,200 લેવલ ઇન્ફોસિસમાં હજુ પણ જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે આઈટી સ્ટોક્સને હાલમાં એવોઇડની સલાહ રહેશે. હજુ પણ એક ફોલ આ સમય પેન્ડિંગ છે, ને એવી કોઈ પણ એક કોન્ફિડન્શિયલ મૂવ જોવા નથી મળી રહ્યા. તો આઈટી સ્ટોકને હાલમાં તો એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો હજી પણ એક ફોલ અહીંયા આગળથી પેન્ડિંગ લાગી રહ્યો છે, તો આઈટી સ્ટોકને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ અમિતજી તરફથી બનતી જોવા મળી રહી છે. મેટલ સેલ્સમાં પણ આજે અમિતજી એક સારી મજબૂતી આવતી જોવા મળી, અને ખાસ કરીને આપણે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ આ સ્ટોક એવા રહ્યા કે જે પોતાના લાઈફ ટાઈમ હાઈના સ્તરની ઉપર પહોંચતા દેખાયા. ટાટા સ્ટીલની આપણે વાત કરીએ તો 2.5% કરતાં વધારેની મજબૂતી દર્શાવી હતી. આ ઉપરાંત સેલ જેવા કાઉન્ટરમાં પણ લગભગ 3% મજબૂતી હતી. તો કઈ રીતે આપ મેટલના સ્ટોક્સને જોઈ રહ્યા છો? અગાઉ આપણે ઘણીવાર મેટલ સેક્ટર્સમાં એક નવી એન્ટ્રી કરાવી હતી, પરંતુ બધા સ્ટોક્સ હવે એક ટાર્ગેટની પાસે આવી ચૂક્યા છે. જો વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં એક 215નું એક લેવલ છે, જે એક અગાઉ પણ ટાર્ગેટ માટે જણાવ્યું હતું. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો પ્રોફિટ બુક કરી શકાય છે, અથવા તો સ્ટોપ લોસ ટ્રેલ કરી ચાલવું જોઈએ 190નું. જો 215 બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 230 સુધીના લેવલ પણ ટાટા સ્ટીલ જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે આ લેવલે તો એક એવોઇડની સલાહ રહેશે. બીજું એક છે JSW સ્ટીલ. તો JSW સ્ટીલમાં પણ જો નજર કરીએ તો આમાં પણ આપણે એક ઓલ ટાઈમ હાઈના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. આમાં પણ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો પ્રોફિટ બુક કરી ચાલવું જોઈએ, અથવા તો સ્ટોપ લોસ ટ્રેલ કરીને નેક્સ્ટ ટાર્ગેટ માટે અહીંયા હોલ્ડ કરી શકાય છે. JSW સ્ટીલમાં એક
1200 સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં જો 1300 બ્રેકઆઉટ થશે તો 1350 1400 લેવલ જીએસડબ્લ્યુમાં જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને જે વાત આપણે કરી છે ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલની, તો ક્યાં તો તમે પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો અથવા તમે સ્ટોપ લોસને ટ્રેલ કરીને આગળ હોલ્ડ કરી શકો છો. તો ટાટા સ્ટીલની વાત કરીએ 190નું સ્ટોપ લોસ, 230ના ટાર્ગેટ, અને જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો 1200ના સ્ટોપ લોસ અને 1400ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ મેટલ સ્ટોક્સની આપણે અહીંયા આગળથી વાત કરી. હવે વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની. ઓટો સ્ટોક્સમાં પણ આજે આપણને સારી મજબૂતી આવતી જોવા મળી. હીરો મોટોકોર્પ 4% મજબૂતી સાથે બંધ થયો. બજાજ ઓટોમાં સારી મજબૂતી હતી. ટીવીએસ મોટર્સ 3% મજબૂત. તો સારી મજબૂતી ઘણા ઓટો કાઉન્ટર્સની અંદર આજે આપણને જોવા મળી છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર આપને કઈ રીતની સલાહ બનશે અમિતજી? જો ઓટો સ્ટોક્સમાં નજર કરીએ તો હીરો મોટર્સમાં નજર કરીએ તો એમાં એક પ્રાઇસમાં 5400 નો એક રેઝિસ્ટન્સ લેવલ ત્યાંથી આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને ઉપરમાં 6000 અને 6200 ના લેવલ હીરો મોટર્સમાં જોવા મળી શકે છે. આ સ્ટોકમાં એક બાય એન્ડ ડિપ્સને ચાલવું જોઈએ. વાત કરીએ મારુતિમાં, તો મારુતિમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આ સ્ટોકને હાલમાં તો એવોઇડ ચાલે છે. મે બી પોસિબલ અહીંયાથી એક આપણે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. અને મારુતિમાં જો નજર કરીએ તો આપણે એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે. તો ઓટો સેક્ટરમાં હીરો મોટર્સમાં બાય એન્ડ ડિપ્સ ચાલી શકે છે, જ્યારે મારુતિને હાલમાં એક એવોઇડ ની સલાહ રહેશે. મારુતિને તો અત્યારે અવોઇડ કરીને ચાલો. તો આ એક સલાહ અહીંયા આગળથી આપણે જોઈ છે. ઓટો કાઉન્ટર્સને આપણે અહીંયા આગળથી ડિસ્કસ કર્યા છે, જ્યાં આજે એક સારી ખરીદારી રહેતી જોવા મળી છે. ફાર્મામાં પણ સારી ખરીદારી હતી અમિતજી, અને ખાસ કરીને ઓરો ફાર્મા 4% જેવો મજબૂત થયો. લ્યુપિનમાં પણ લગભગ 2.5%ની મજબૂતી. મેનકાઇન્ડ ફાર્મા 5%ની આસપાસ મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો કઈ રીતે આપ સલાહ આપશો ફાર્મા સ્ટોક્સમાંથી? ફાર્મા સ્ટોકમાં જો નજર કરીએ તો સિપ્લામાં, ઓરો ફાર્મામાં બધામાં આજે આપણે એક સારી મોમેન્ટમ જોવા મળી છે. ઓરો ફાર્મામાં જો વાત કરીએ તો એક 1230નું રેઝિસ્ટન્સ લેવલ છે. જો એના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 1300 અને 1350ના લેવલ ઓરો ફાર્મામાં જોવા મળી શકે છે. વાત કરીએ સિપ્લામાં, તો સિપ્લામાં પણ એક સપોર્ટથી આપણે બાઉન્સબેક જોવા મળ્યું છે. અને અહીંયા પણ એક બ્રેકઆઉટ લેવલ છે 1370નું. જો એના બ્રેકઆઉટ હોય તો ઉપરમાં 1500 લેવલ સિપ્લામાં પણ જોવા મળશે. ઓકે, તો પછી અહીંયા આપણે વાત કરી કે જે ફાર્મા સ્ટોક્સમાંથી સિપ્લા અને ઓરો ફાર્મામાં કઈ રીતની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલી શકો છો. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ અમિત પસ્તાકિયા સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણી સાથે અમિત પસ્તાકિયા જોડાયેલા છે. અમિતજી, આપનું ફરી એક વખત સ્વાગત બ્રેક બાદ. અને હવે જાણી લઈએ આપના ટ્રેડિંગ કોલ્સ. તો આપની પસંદગીના સ્ટોક્સ કયા રહેશે? મારી પસંદગીનો એક સ્ટોક છે ફાર્મા સેક્ટરથી. આજે આપણે જોયું કે જે પ્રમાણે ફાર્મા સેક્ટરમાં એક સારી મોમેન્ટમ જોવા મળી છે, તો એક મેનકાઇન્ડ ફાર્માની ઉપર એક નજર જઈ રહી છે. આ સ્ટોકમાં જો જોવામાં આવે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં ફ્લેટ કરેક્શન પેટર્ન એઝ પર ઇલિયટ ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક રિવર્સલ પેટર્ન એક વોલ્યુમ સાથે જોવા મળી રહી છે. તો મેનકાઇન્ડ ફાર્મા બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 2000 મેન્ટેન કરવો જોઈએ, અને ઉપરમાં ટાર્ગેટ 2400 અને 2600ના જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ડીમાર્ટ. અગર ડીમાર્ટની વાત કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. પ્રાઇસ ફિબોનાચી લેવલથી રિવર્સલ થઈ રહ્યું છે, અને એક ઇમ્પલ્સ એવો પ્રાઇસ હાલમાં કન્વર્ટ થઈ રહી છે. તો આવનારા દિવસોમાં ડીમાર્ટમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ડીમાર્ટ પણ બાય કરીને ચાલવું જોઈએ 3500ના સ્ટોપ લોસ સાથે. ઉપરમાં 4000 અને 4200ના લેવલ ડીમાર્ટમાં જોવા મળી શકે. ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોક્સ ઉપર આપણે નજર કરી લઈએ. તો પહેલો સ્ટોક મેનકાઇન્ડ ફાર્માનો બની રહ્યો છે. ખરીદારી કરવાની સલાહ મેનકાઇન્ડ ફાર્મા માટે બનતી અહીં આગળથી જોવા મળી રહી છે. સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 2000નો, અને 2400થી 2600ના ટાર્ગેટ તમને મેનકાઇન્ડ ફાર્મામાં બનતા જોવા મળી શકે છે. અને ત્યારબાદ ડી-માર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટ્સ ઉપર ખરીદારી કરવાની સલાહ છે. એવન્યુ સુપરમાર્ટ માટે 3500નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. 4000 અને 4200ના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદી કરીને ચાલો. તો એવન્યુ સુપરમાર્ટ અને મેનકાઇન્ડ ફાર્મા, આ અમિતજીની પસંદગીના બે ટ્રેડિંગ કોલ્સ બની રહ્યા છે.
હવે આપણે આગળ ચર્ચા કરીએ. આજે એનર્જીને લગતી કંપનીઓમાં જે વધારે 125% જેટલા ટેરિફ લાગવાની ખબર બાદ મોટો ઘટાડો આવતો જોવા દેખાયો, અને એમાંથી આપણે જોઈએ તો વારી એનર્જી 10% કરતાં વધારેનું દબાણ, 10.42% જેવું દબાણ, પ્રીમિયમ એનર્જીમાં 6.25%ની આસપાસનું દબાણ. આ કંપનીઝને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ સ્ટોકમાં શું કરવું જોઈએ હવે, અમિતજી? જે પ્રમાણે એક ન્યૂઝ બેઝ અને ટેરિફના રિલેટેડ ન્યૂઝ આવી છે બધા એનર્જી સ્ટોક્સમાં, તો એક આવનારા દિવસમાં હજુ પણ વધારે ડિક્લાઇન આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. જો વાત કરીએ વારીમાં, તો વારીમાં એક 2400નો એક સપોર્ટ લેવલ જોઈ, જો આનું પણ બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક દરેક ઉછાળે આ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ રહેશે. ઓકે, વારી એનર્જીમાં હોલ્ડિંગ છે તો દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. તો ટેરિફ રિલેટેડ ન્યૂઝથી આ સ્ટોકમાં આજે આપણે મોટા ઘટાડા આવતા જોયા છે. વધારે સ્ટોક્સની ચર્ચા કરી લે. બેંક્સ ઉપર આવીએ. આઈસીઆઈસીઆઈ બેંકમાં આજે સારી મજબૂતી જોવા મળી, લગભગ 1%ની આસપાસની. પણ સાથે જો આપણે જોઈએ અન્ય બેંક, એસબીઆઈ જેવી બેંકમાં દબાણ હતું, તો પીએસયુ બેંકમાંથી મહારાષ્ટ્ર બેંક એક સારી મજબૂતી સાથે કામકાજ કરી રહી હતી. તો બેંક્સમાં આપણે જોઈએ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આવતા આપણને જોવા મળ્યા. તો બેંકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે, કયા કાઉન્ટર પર, અમિતજી? જો બેંકની ઉપર વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની બેંક જે છે, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કોટક બેંક, આ બધી બેંક્સમાં હું એક સાઇડવેઝ ટુ ડાઉનસાઇડ મૂવ જોઈ રહ્યો છું. વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકમાં, તો એક સપોર્ટ લેવલ છે આ સ્ટોક માટે 1370નું. જો આનું બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ એક 1300 લેવલ સુધી આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. વાત કરીએ એચડીએફસી બેંકમાં, તો એચડીએફસી બેંકમાં પણ જો નજર કરીએ તો આમાં પણ આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને પ્રાઇસ ડેલીમાં પણ જોઈએ તો 90 અને 200ની એવરેજની નીચે ટ્રેડ કરી રહી છે. તો એચડીએફસી બેંકમાં પણ આવનારા દિવસોમાં 880 થી લઈને 840 સુધીના એક લેવલ્સ જોવા મળી શકે છે. વાત કરીએ પીએસયુ બેંકમાં, તો એસબીઆઈ છે એક, તો એસબીઆઈ બેંકમાં નજર કરીએ તો ડેલી ચાર્ટમાં આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે, અને પ્રાઇસ ઓલમોસ્ટ એક ફિબોનાચી લેવલથી એક રિવર્સલ પણ જોવા મળ્યું છે. ડેલી ટાઈમમાં જોવામાં આવે તો એક યુનિક સ્ટારની એક પેટર્ન પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો પીએસયુ બેંક્સમાં આવનારા દિવસોમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એકવાર પ્રોફિટ બુક કરીને ચાલવું છે. ઓકે, તો પીએસયુ બેંકમાં જો હોય તો પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણે બેંક્સની અહીં આગળથી ખાસ વાત કરી છે. હવે આપણે રિલાયન્સના સ્ટોક ઉપર નજર કરી લઈએ. આ સ્ટોકમાં આજે 2% જેવું દબાણ બનતું અહીં આગળથી જોવા મળ્યું છે. તો આપણે જો જોઈએ 1440 જેવા ડે હાઈઝ અને ક્લોઝિંગ જે છે 1398ની આસપાસ અહીં આગળથી થતું જોવા મળ્યું છે. તો અમિતજી, આ સ્ટોકનો ચાર્ટ આપને કેવો લાગે છે? જો રિલાયન્સની વાત કરીએ તો એક હાલમાં એક સપોર્ટ ઉપર છે, જે અરાઉન્ડ એક 1390ની આસપાસ છે, જે આપણે ફિબોનાચી લેવલ અને એક 89ની એવરેજ વીકલી ટાઈમમાં જોવા મળી રહી છે. જો આના પણ બ્રેકડાઉન થાય તો એક 1330 સુધીના લેવલ રિલાયન્સમાં જોવા મળી શકે છે. દરેક ઉછાળે રિલાયન્સ પરથી એક્ઝિટ રહેશે. આવનારા દિવસમાં હજુ પણ સાઇડવેઝ ટુ ડાઉન સાઇડનું મોમેન્ટમ રિલાયન્સમાં જોવા મળી શકે. ઓકે, તો સેલોન રાઇઝની સ્ટ્રેટેજી આગળથી આ બનતી જોવા મળી રહી છે રિલાયન્સ માટે. અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો એક ડિસ્ક્લેમર, અને ચર્ચામાં આપણે આગળ વધીએ, વધુ સ્ટોક્સની વાત કરીએ. હવે આપણે ઇટરનલની વાત કરી લઈએ. આ સ્ટોકમાં ગઈકાલે પણ ઘટાડો હતો, આજે પણ ઘટાડો કન્ટિન્યુ થયો છે. આજે 2% જેવું દબાણ બન્યું છે, અને આપણે જો 2-3 દિવસની વાત કરીએ તો લગભગ સોમવારથી બુધવાર સુધીમાં 7-8%નો ઘટાડો આ સ્ટોક જોઈ રહ્યો છે. કઈ રીતે તમે આ સ્ટોકને, આ ચાર્ટને જોઈ રહ્યા છો, અમિતજી? જો ઇટરનલ ઉપર નજર કરીએ તો આપણે આ સ્ટોકમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. ડેલી અને વીકલીમાં પણ જોવામાં આવે તો એક 90ની એવરેજનું પણ બ્રેકડાઉન છે, અને ફિબોનાચીનું સ્ટ્રોંગ સપોર્ટ 61% એના પર આપણે અહીંયા વોલ્યુમ સાથે બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે વીકલી ટાઈમમાં. તો હજુ પણ એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અપ ટુ 230ના લેવલ સુધી. નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ છે, અને જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં આવનારા દિવસોમાં સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, અને 230 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળશે. ઓકે, તો વધુ ઘટાડો અહીં આગળથી દેખાઈ શકે છે. એક્ઝિટ કરવાની સલાહ અહીં આગળથી ઉછાળે બનતી જોવા મળી રહી છે. તો આપણે અહીં આગળથી ખાસ કરીને ઇટરનલની પણ વાત કરી છે.
એક IRFCના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને મોટો ઘટાડો આવતો દેખાયો. 4.5% ઘટાડો આ સ્ટોકની અંદર રહ્યો છે દિવસ દરમિયાન. અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બનશે? IRFCમાં 120 નો એક સપોર્ટ લેવલ હતું, જેનું આપણે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. પ્રાઇસ વીકલીમાં પણ જોવા આવે તો ટ્રેડ લાઇનની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને નેવી ની એવરેજનો પણ અહીંયા બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે સ્ટોક હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અપ ટુ 95 ના લેવલ સુધી. તો IRFCમાં આવનારા દિવસોમાં એક 95 લેવલ એક એચિવ થઈ શકે છે, જ્યાં આપણે એક ફિબોનાચીનો 61% લેવલ એક સપોર્ટ તરીકે એક બની શકે છે. તો આ સ્ટોક જો કોની પાસે હોય તો એક દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલવું જોઈએ, અને જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 95 ના લેવલની વેટ કરવી જોઈએ. ઓકે, તો અત્યારે તો દરેક ઉછાળે એક્ઝિટની સલાહ છે અને નવી એન્ટ્રી માટે 95ના લેવલ મળે ત્યારબાદ જ નવી એન્ટ્રી. પણ અત્યારે જે પહેલી સલાહ બની રહી છે ઉછાળે વેચીને ચાલવાની સલાહ IRFCમાં. વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. જે સિગરેટને લગતા સ્ટોક છે એમાં પણ એક સતત પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. ગોડફ્રે ફિલિપ આજના સેશનમાં 2.5% જેટલો તૂટતો દેખાયો છે. ITCની પણ વાત કરીએ તો એમાં પણ 1.25%ની આસપાસનું દબાણ બન્યું છે. તો અમિતજી, અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે? શું કરવું જોઈએ? ગોડફ્રે ફિલિપમાં જો નજર કરીએ તો આપણે અહીંયા આ સ્ટોકમાં એક ટ્રેડ લાઇન બ્રેકઆઉટ બાદ વાપસ પાછું એક ડિક્લાઇન જોવા મળ્યું છે. જો પ્રાઇસ એક 1880 નું લેવલ બ્રેક એક ફર્ધર ફોલ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આ સ્ટોક માટે એક મેન્ટેન કરવો જોઈએ 1880 ના લેવલ. જો આનું બ્રેકડાઉન થશે તો એક વધારે ડિક્લાઇન આપણે આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ITC. આમાં પણ જો નજર કરીએ તો આમાં પણ એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જે એક કરેક્ટિવ પેટર્ન છે. ત્યારબાદ આ સ્ટોકમાં પણ એક નાનો ફોલ જોવા મળી શકે છે. તો આમાં પણ જો કોઈની પાસે હોય તો એક 305 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. જો એનું બ્રેકડાઉન હોય તો એક આમાં પણ ફર્ધર ફોલ જોવા મળી શકે. ઓકે, તો ગોડફ્રે ફિલિપ અને ITC બંને માટે સ્ટોપ લોસનું ધ્યાન રાખો. 1880નો સ્ટોપ લોસ ગોડફ્રે ફિલિપ માટે ધ્યાન રાખવાનો રહેશે અને ITC માટે 305નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. આ સ્ટોપ લોસ તૂટે છે તો આગળ વધારે ફોલ આવી શકે છે. તો ઘણા બધા સ્ટોકની આપણે આગળથી ચર્ચા કરી અને હવે અમિતજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.